ડીસા હાઈવે પર ફરી તસ્કરો બન્યા સક્રિય। કરિયાણાની દુકાનમાં 50,000 ઉપરાંતના માલ સામાન તેમજ રોકડની ચોરી। ડીસા હાઈવે વિસ્તારમાં ગાયત્રી મંદિર પાછળના ભાગે આવેલ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં દુકાનનું શટર તોડી કરિયાણાનો સામાન અને રોકડની ચોરી કરી હતી। ઉનાળાની શરૂઆતને પગલે તસ્કરો સક્રિય બન્યા છે, જેમાં ડીસા ગાયત્રી મંદિર પાછળ આવેલ શોપિંગમાં ક્ષેત્રપાળ કરિયાણા સ્ટોરમાં ગત મોડી રાત્રે તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પડેલ તેલના ડબ્બા, કરિયાણાનો સામાન અને રોકડ મળી કુલ 50,000 ઉપરાંતના માલ સામાનની ચોરી કરી ફરાર થયા હતા। વહેલી સવારે દુકાનદાર દુકાન ખોલવા જતાં દુકાનનું શટર ઊંચું જોવા મળ્યું હતું અને દુકાનમાં તપાસ કરતા દુકાનનો માલ સામાન અને દુકાનના ગલ્લામાં પડેલ રોકડની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ બાબતે દુકાન માલિકે ડીસા ઉત્તર પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને આસપાસના દુકાનોના સીસીટીવી ચેક કરતા તસ્કરો નજરે ચડ્યા હતા। ઉત્તર પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।